जिनका सना देव की जय। स्वामी गुमातु जय जय स्वामी स्वामी गुमातु जय जय स्वामी चला सुराई जिंदाबाद सूर्य यात्रा निर्वोधि स्वामी गुमातु जय जय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सब्बसाहूणं ईशो पंचनमुक्तारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं पडमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशङ्खेश्वरमण्डल पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्माहामोहनिद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धाना ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो लोये सप्तसाहूणं एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषि पडमं हवै मंगलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं
લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પડમમ વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણામ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પડમમ વૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આજે આપણે ત્રીજો શ્લોક જોવો છે. કૃતા પરાધેપી જને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાદ્રયોર ભદ્રમ શ્રી વીર જીન નેત્રયો. તો કૃતા અપરાધેપી જને એટલે કે જેને અપરાધ કર્યો છે એવા વ્યક્તિની ઉપર પણ કૃપા મંથર તારયો એટલે કૃપાથી મંથરિત થયેલી છે એટલે કે કંઈક નમી ગઈ છે એવી જે આંખની કીકીઓ, તાર એટલે કીકી, તારક. આપણે છે ને તારક મૈત્ર આવતું હતું. પતિ પત્ની જે છે ને પહેલાં આપણે ત્યાં પ્રાચીન ગ્રંથોમાં બધું આવે છે આ બધું કે સગાઈ વગેરે જે થાય ને પણ મળતા નહોતા. જ્યારે લગ્નનો દિવસ હોય ત્યારે જ તારા મૈત્રક રચાતું હતું. હસ્તમેળાપનું મુહૂર્ત આવે ને એમ તારા મૈત્રકનું મુહૂર્ત આવતું. આ ઘણા બધા ગ્રંથોમાં મેં વાંચ્યું છે, પોતે ચરિત્ર ગ્રંથમાં આવે છે કે બંનેની ચાર કીકીઓ, બંને કીકીઓ પતિની અને પત્નીની ચારે ચાર કીકીઓ મળે ને એને તારા મૈત્રક કહેવાય. આ તારક એટલે કીકી એ છે. કૃપા મંથર તારયો એટલે કે કૃપાના કારણે જે નમી ગઈ છે કીકી જેમની, ઈષદ બાષ્પાદ્રયોર અને કંઈક ભીની આંખો જેમની છે એવા વીર પરમાત્માની જે બે આંખો જે છે એનું કલ્યાણ થાઓ, એમને નમસ્કાર થાઓ. લખ્યું છે સામર્થ્યાદ નમસ્કાર પ્રતિતિ ગ્રંથમાં લખ્યું છે. ભદ્રમનો મતલબ એ આંખોનું કલ્યાણ થાઓ, ભદ્ર થાઓ, મંગલ થાઓ
અને અર્થથી જો બીજો ઊંડો અર્થ લેવો હોય તે એવા પરમાત્માને નમસ્કાર થાવો, એવી આંખને નમસ્કાર થાવો, એવો મજાનો અર્થ આ છે. તો આ શ્લોક જે છે એની પૃષ્ઠભૂ શું છે કે પરમાત્માએ દીક્ષા લીધા પછી પરમાત્મા જે કંઈ ઉપસર્ગો પરિસો આવતા હતા એને સમ્યક રીતે સહન કરતા હતા. આપણે પણ બધા સહન કરીએ છીએ, પણ કેવી રીતે સહન કરીએ છીએ? સામનો કરતાં કરતાં પીડિત મનથી જે કંઈ આપણા જીવનમાં આવે એને શું કરીએ છીએ? સામનો કરીએ, પીડિત મનથી ન છૂટકે સહન કરીએ. પણ પરમાત્માએ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કર્યા વગર પ્રસન્નતાથી જે કંઈ ઉપસર્ગો આવ્યા, જે કંઈ પરિસો આવ્યા, બધાને પરમાત્માએ પ્રસન્નતાપૂર્વક સહન કર્યા છે. કોઈ સામનો કર્યો નથી. ગોવાળિયાને કે તું પણ આવી જા, સંગમ છે તું પણ આવી જા, તું પણ ખીર રાંધી જા, તને જે કંઈ કરવું હોય છૂટ છે. એ પ્રકૃતિના વહણમાં છે જે કંઈ સહજ આવ્યું તેનો પરમાત્માએ સ્વીકાર કર્યો છે. એક મજાનું સૂત્ર જે છે, સહન કરો, શુદ્ધ બનો, સંપૂર્ણ બનો. પરમાત્માએ આ સૂત્ર આપણને આપી છે પોતાના જીવન જીવવા દ્વારા, કે જે કંઈ જીવનમાં જે કંઈ આવે એને બધાને સહન કરવાનું છે. સારા જે કંઈ આવે એને પણ સહન કરવાનું છે. દુઃખદ પરિસ્થિતિને જેમ સહન કરવાની છે ને એમ સુખદ પરિસ્થિતિને પણ સહન કરવાની છે. એ વખતે નાચવા લાગી જવું, ગાવા લાગી જવું, ગાંડા વેડા કરવા આ પણ ના પાડી છે. સુખની પરિસ્થિતિને પણ સહન કરવાની છે. આવે છે ત્યાં કને સંગમે એક રાતમાં કેટલા ઉપસર્ગો કર્યા? 20 ઉપસર્ગો કર્યા. વાત એવી બની કે પરમાત્માની આ સહનશીલતાની પ્રશંસા ઇન્દ્ર મહારાજા જે છે ને સમ્યક દ્રષ્ટિ આત્મા છે. ઇન્દ્ર મહારાજા જે કંઈ સારું જોવે એની પોતાની સભામાં એની પ્રશંસા કરે. ઇન્દ્ર મહારાજા સમ્યક દર્શનનો મતલબ આ છે કે સારું જોવું. સમ્યક દર્શનનો મતલબ જે કંઈ જ્યાં જે કંઈ સારું છે એમાં સારું જોવું. કાંટા અને ફૂલ સાથે છે પણ કાંટાને ન જોવા અને ફૂલને જ જોવું, એને કહેવાય સમ્યક દર્શન. કૃષ્ણનું સુદર્શન ચક્ર જે છે ને એ સુદર્શન ચક્ર એ સૂચન કરે સારું દર્શન કરો તમે. એટલે કૃષ્ણ મહારાજની પાસે આ દ્રષ્ટિ હતી. પ્રસંગ એવો આવે છે કે કૃષ્ણ મહારાજા વગેરે ઘણા બધા રાજાઓ, કારણ કે મોટા વાસુદેવ હતા ને, કૃષ્ણ મહારાજા અને ઘણા બધા રાજાઓ મંત્રીઓ જે છે એક જગ્યાથી બધા પસાર થતા હતા અને ત્યાં બાજુના ભાગમાં રોડ ઉપર એક મરેલી કૂતરી પડી હતી. એનું શબ એકદમ પવાઈ ગયેલું હતું અને એકદમ ભયંકર વાસ આવી રહી હતી. એ સબને જોવું પણ ન ગમે, ડેડ બોડી અને ભયંકર વાસ આવી રહી હતી. બધા લોકોએ નાક ઉપર પોતાનો ઉત્તરાસંગ જે ખેસ કહેવાય એને ધારણ કર્યો અને ગંધને ઢાંકી દીધી, આવવા ન દીધી. પણ એ વખતે કૃષ્ણ મહારાજાએ કીધું કે આ કૂતરીના દાંત કેવા ચમકી રહ્યા છે, આખી બોડી એકદમ કોહવાઈ ગયેલી છે, ખરાબ છે, વાસ આવી રહી છે, પણ એમાં રહેલા દાંત જે છે એ કેવા ચમકી રહ્યા છે, કેવા સફેદ છે. બસ આ કૃષ્ણનું સુદર્શન ચક્ર. આપણે આ જીવનમાં પણ આપણે આ જ કરવાનું છે. જે કંઈ સારું છે એ સારું તે મારું, બસ સારું તે મારું, બસ આ ભાવ રાખો. જ્યાં જ્યાં સારું છે એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં આવે છે વચન, અન્યમાં પણ દયાદિક ગુણો જીહે જીન વચન સારે રે સર્વતે અનુમોદીએ સમકિત બીજ નિર્ધારે. અન્યમાં પણ, અન્ય ધર્મમાં પણ જે કંઈ દયા વગેરે ઉત્તમ ગુણો હોય તો એની પણ આપણે અનુમોદના કરવી, પ્રશંસા ના પાડી છે. ત્યાં ધ્યાનમાં રાખજો, કોઈ પણ વ્યક્તિ અનુમોદના, માનસિક અનુમોદના, પ્રશંસા કરવાની આપણે ત્યાં ના પાડી છે. પ્રશંસા નહીં કરવાની. પછી કોઈ દિવંગત વ્યક્તિ હોય કે સ્વામિનારાયણના પ્રમુખ જે છે, પ્રમુખ આચાર્ય મુખ્ય જે છે, તો એ એમની પ્રશંસા કરી છે, કરવામાં આવતું, કારણ કે અત્યારે હાજર નથી. આના ઘણા બધા કારણો બતાવે શાસ્ત્રમાં કે પ્રશંસા જીવન વ્યક્તિની કેમ નહીં કરવાની. ત્યાં લોકો આકર્ષિત થાય, કારણ કે લોકો ચમત્કાર અને નમસ્કાર કરવાવાળા જે છે. જો સમ્યક દર્શનવાળો વ્યક્તિ છે ને એ વિચારે કે હું નમસ્કાર કરીશ તો ચમત્કાર થઈને રહેશે. અને બાકી જેની પાસે સમ્યક દર્શી શું વિચાર છે કે પહેલાં ચમત્કાર દેખાય પછી હું નમસ્કાર કરું. અત્યારે મોટા ભાગના લોકોની શું ભાવનાઓ છે, કેવી વૃત્તિઓ છે કે ચમત્કાર દેખાય ત્યાં નમસ્કાર કરવા લાગી જાય, પછી સામે વિચારે નહીં કે ભાઈ આ વ્યક્તિને નમસ્કાર કરાય કે ન કરાય, આનાથી મારું સમ્યક દર્શન જતું રહે કે ન જતું રહે. પણ જ્યાં ચમત્કાર હોય ત્યાં તમે લોકો નમસ્કાર કરવા લાગી જાઓ છો. પણ સમ્યક દર્શનની આત્મા એ ચમત્કારની રાહ ન જોઈ, એ નમસ્કાર કરવા લાગી જાય અને ઉત્તમ વ્યક્તિ નમસ્કાર કરવા લાગે અને પછી એના જીવનમાં ચમત્કારો સર્જ્યા જ કરે. પછી એટલે પરમાત્મા જે છે, સંગમ ઇન્દ્ર મહારાજાએ પરમાત્માના સહનશીલતાની, પરમાત્માના ધૈર્યની, પરમાત્માની સ્થિરતાની આ પ્રશંસા કરી અને સંગમ દેવથી આ પ્રશંસા સહન ન થઈ. અને પરમાત્માની કસોટી કરવા માટે આપણે બધું કલ્પસૂત્રમાં સાંભળેલું છે. એક રાતમાં 20 ઉપસર્ગો સહન કર્યા છે પરમાત્માએ, અને એને છતાં એક ઉપસર્ગ પૂરો થઈને બીજો ઉપસર્ગ શરૂ કર્યો, ત્રીજો ઉપસર્ગ શરૂ કર્યો, અને છેલ્લે લાગ્યું કે આ પ્રતિકૂળ ઉપસર્ગથી પરમાત્મા ડગે તેમ નથી,
મેરુ ઇવ નિષ્પ્રકંપે, પરમાત્માનું કલ્પસું વિશેષણ આવે છે. મેરુ પર્વત ડગે તો પરમાત્મા ડગે. મેરુ પર્વત પણ કદાચ ડગી જાય પણ પરમાત્મા ડગે નહીં, કંપાયમાન થઈ નહીં. એટલે છેલ્લે અનુકૂળ ઉપસર્ગો પણ વિકુર્વ્યા છે કે દેવીઓ વિકુર્વી અને દેવીઓ ભોગની પ્રાર્થના કરે છે કે અમે તમારી સાધનાથી પ્રસન્ન થયા છે અને અમે તમને વરદાન આપી છે, તમે અમારી સાથે ભોગ ભોગો. પણ પરમાત્મા આ બધામાં લેપાતા નથી. છેલ્લે માતા પિતાને વિકુર્યા છે. પરમાત્માના માતા પિતા સિદ્ધાર્થ અને ત્રિશલા માતા અને દેવાનંદ વગેરે વિકુર્વીને પ્રાર્થના કરાવે છે એમની પાસે કે બેટા તું ઘણું બધું કષ્ટ છે, અમારાથી જોવાતું નથી, તું આ બધું છોડી દે. પણ પરમાત્મા એ વખતે પણ અનુકૂળ ઉપસર્ગમાં પણ પોતે પરમાત્મા ડગતા નથી. અને સંગમ દેવ આવી રીતે એક રાતમાં 20 ઉપસર્ગો પરમાત્માને વિતાવી અને પરમાત્માને ઉપસર્ગ કરીને જ્યારે લાગ્યું કે પરમાત્મા હું હાર્યો અને તમે જીત્યા પ્રભુ, અને પછી પણ એ 6 મહિના સુધી પરમાત્માને ગોચરી દોષિત કરી દીધી છે. જ્યાં જ્યાં પ્રભુ વરવા જાય તો કેટલું અઘરું છે. ઉપવાસ નક્કી હોય અને પછી વરવા જવાનું તો કે વાંધો ના આવે, પણ વરવા એકાષ્ટાની ભાવના હોય અને વરવા ગયા પછી અમને પણ જો ધારી ગોચરી ન મળે ને તો અમારું મન થોડું ઓલું થઈ જાય કે આજે રવિવાર હતો હોય, 10 ઘરે ગયા પછી પણ જે અમારે રોટલી મેળવવાની હતી એટલી મળી નહીં તો અમને પણ થોડીક ક્ષણ એવું થઈ જાય કે આ બધા ઘરવાળા શું કરે છે. ના અહીંયા નથી નહીં, આવું કોકવાર થઈ જાય. અહીંયા નથી થતું, રવિવારે કોકવાર થઈ જાય બને. અહીંયા અનુભવ નથી થયો અમને, અહીંયા નથી થયો. કહું છું આપણે રવિવારે અમુક સિટીમાં આવો પ્રોબ્લેમ થતો છે. એનું કારણ શું છે એનું પણ સમજાયું કે અમારા સાવિકા બેન એમ થાય કે રોજ એમને અમારા સાવકને ટિફિનમાં જમાડું, આજે તો ગરમા ગરમ રોટલી કેમ વપરાવું એટલે રોટલી મોડી કરે, બીજું કંઈ નહીં. તમારી ભાવનાના તમારું સામે રાખી અને અમને પણ ગોચરી મોડી વપરાવે, બીજું કંઈ નહીં કરે. એટલે આ ભાવના હોય કે રોજ સાવક જે છે ટિફિન લઈને જાય છે. ખરેખર અમને લોકોને તમારી દયા આવે ઘણી વાર. ચાલો તમે કરોડપતિ અબજોપતિ છતાં પણ ટિફિનમાં તમારે 2 ટાઈમ વાપરવું પડે. એટલે એનું ભાવના સારી છે. કેમ એટલે એ વાતે કે ઉભા રોટલી વધારે ખાજો એટલે કે પછી કે બીજું કંઈ ને કંઈ વાતો કર્યા કરશે, એમ ફરિયાદ કર્યા કરશે. એટલા માટે કે માથે કે ઉભા રહે ખબર નથી પડતી કે સમજે નહીં પડે કે માથે ઉભા રહે એટલે શું હે એટલે ફરાને ખવડાવી દે એટલે એવું કહી છે એટલે કંટાળી જાઓ હે. એટલે એની ઘણી વાર જોયા કે આરું માણસ અબજોપતિ માણસ છે એ પણ ઘરે રોટલા ખાઈ શકતો નથી, એને પણ બંને ટાઈમનું ટિફિનની ભાવના એ સારી કે મારે બહાર અપક્ષ ખાવું નથી, ભાવના સારી છે. પણ એમ થાય કે તમે શેઠ તો તમે નોકર ખબર નથી પડતી અમને લોકોને. તમે કરોડ રૂપિયા કમાવો તો પણ તમે ઓલા નોકર તમારા ઘણા સારું લાગે. એ 7 વાગે એટલે બંધ કરીને એનું જતો રહે, તમારે 9 વાગ્યા સુધી ત્યાં કને બધું હિસાબ કિતાબ મેળવવા બેસી રહેવું પડે. આ કામ પતાવીને જવું પડે. જ કહું ને એટલે કામ પતાવવાની જવાબદારી તમારા માથે ખૂબ હોય, ઓલાને તો પગાર સાથે મતલબ હોય. એટલે ઘણી વાર એમ લાગે નોકર કોણ ને શેઠ કોણ, અમને ઘણા પ્રશ્ન થાય. તમે સ્વતંત્ર કે નોકર સ્વતંત્ર આમ જોવા જઈએ તો તમે કેટલા બંધનમાં આવી જાય બોલો. કંઈ મંદી આવે, કંઈ પણ દેવું થાય તો નોકરને કોઈ ચિંતા થાય આમ જોયા, તમને બધું ટેન્શન થાય. કંઈ પણ મંદી આવી, કંઈ પણ એવું થયું તો તમને ટેન્શન થાય, પણ એને કોઈ તમારી ફેક્ટરીમાં કે તમારે ત્યાં કામ કરતો હોય એને કંઈ ટેન્શન ના થાય એટલું બધું. એટલે પ્રશ્ન થાય કે તમે નોકર કે શેઠ, એમ જાતે પૂછવાનું સારી વસ્તુ કે હું ખરેખર શેઠ છું એમ. એટલે પરમાત્માની ઉપર જે કંઈ ઉપસર્ગો આવ્યા ને બસ આ 6 મહિના સુધી પરમાત્માની ગોચરી જે છે નિર્દોષ રહેવા દીધી નથી આ સંગમદેવે. અને પછી હારી અને પછી જ્યારે ગયા ને ગયો સંગમદેવ ત્યારે પણ ઇન્દ્ર મહારાજે એનો તિરસ્કાર કર્યો અને પછી ત્યાંથી દેવલોકમાં કાઢી મૂક્યો અને મેરુ પર્વતની જે અમુક ચુલિકા જે છે એની ઉપર ત્યાં રહીને પોતાનું અત્યારે આયુષ્ય પૂરું કરી રહ્યો છે અત્યારે. હા, એની દેવે પણ એનો તિરસ્કાર કર્યો, બધી વાત આવે છે. પણ બસ આ ઘટના જોઈ અને પરમાત્માની અંદરથી કરુણાની ભાવના, જે કરુણા ભાવનામાં પરમાત્મા સતત રહ્યા હતા, એ કરુણા ભાવનાનો એકદમ ઉછાળ આવ્યો અને પરમાત્માના આંખમાંથી કે આ હું બધાને તારનારો, હું બધાનો મુક્તિનું કારણ અને આ સંગમના બંધનનું કારણ બની ગયો. અને એ કરુણા રસ જે છે પરમાત્માનો છલકાઈ અને આંસુ રૂપે પરમાત્માનો જે છે 2 બુંદ જે છે પરમાત્માના આંખમાં આંખ ભીના થઈ 1-2 બુંદુ ટકી પડ્યા છે. પરમાત્મા પોતાના ઉપર ઉપસર્ગ આવ્યા ત્યારે પરમાત્મા રડ્યા નથી, પરમાત્માએ ચીસ પાડી નથી, છે ને.
જે કાનમાં ખીલા કાઢ્યા ને એ આપણે ત્યાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કરે છે. આમ ઓલા ખરક વૈદ્ય એ સારા ભાવથી કર્યું, પણ એવા લોહીની સાથે જામ થઈ ગયા હતા. પણ એ પરમાત્મા અંદરથી નિષ્પ્રકંપ હતા, પણ શરીરનું કામ કરે એ શરીરે ચીસ પાડી છે. પરમાત્મા અંદરથી નિષ્પ્રકંપ જ હતા. શરીર જે છે શરીરે રિએક્ટ કર્યું છે આ વસ્તુ એ ખીલા કાઢવાના કારણે પરમાત્માથી ચીસ પડાઈ ગઈ છે, પરમાત્મા પાડી નથી ચીસ. એટલે આ સંગમની પ્રત્યે કરુણા ભાવ એક વસંતલાલ કાંતિલાલ જે મજાની આખું 2 પાના ભરીને જે લખ્યું છે ને, ખરેખર આપણે વાંચીએ ને, હું એ વર્ણન કરી શકતો નથી બરાબર, પણ જે સંવેદના વાંચીએ ને આપણને લાગે કે પરમાત્મા એવું વિચારે છે કે આવ સંગમ, તું આવ, તારા પાપનો હું તને બાથમાં લઈને તારા કર્મનો ભૂક્કો કરી નાખું અને તને પણ મોક્ષમાં મૂકી દઉં. એવી કરુણા પરમાત્માના હૃદયમાં છલકાય છે. એવું મજાનું વસંતલાલ કાંતિલાલે મજાનું પુસ્તકમાં લખ્યું છે. સંગમને પણ બાદ ભીડવા માટે, એને પણ આલિંગન આપવા માટે, એને પણ પ્રેમ આપવા માટે પરમાત્મા તૈયાર થઈ ગયા છે માનસિક રીતે, અને એના પણ બધા પાપોને હું એને દબાવી અને એના પાપોને તોડી નાખું એવી ભાવના એમને વ્યક્ત કરી છે. અને આ જે છે ને આવું મને એમ થાય કે મેં ઘણી વાર જે આપણે પરમાત્માના પટ હોય છે, ઘણી બધી ચિત્રો હોય છે, પણ આવું ચિત્ર મને હજુ જોવા મળ્યું નથી. કોઈને પણ પેન્ટિંગ આવડતું આવું ચિત્ર દોરજો. પરમાત્મા કૌશક ધ્યાને ઊભા છે અને સંગમ બાજુમાં એક ચિત્ર દોરાય કે સંગમદેવ આવા ઉપસર્ગો કરી રહ્યો છે, અને જ્યારે જઈ રહ્યો છે ત્યારે પરમાત્માની આંખો એકદમ કંઈક ટીકી નમી ગઈ છે અને આંખમાંથી ભીની ભીની આંખો અને આંખમાંથી 1-2 બિંદુ પડી રહ્યા છે. એવું ચિત્ર હજુ બધી મને જોવા મળે છે. ખરેખર કોઈને આવડતું હોય ને પેન્ટિંગ કરાવજો. ખરેખર પેન્ટિંગ તૈયાર બહુ આ મજાનું ચિત્ર છે. આ એક દ્રશ્ય જે છે ને અદ્ભુત દ્રશ્ય છે કે પરમાત્માની અંદર રહેલો કરુણા ભાવ એ બહાર કઈ રીતે પ્રગટ થઈ રહ્યો છે ને, એ પ્રેમ સમસ્ત જીવ પર રાશિ પ્રત્યેનો પ્રેમ એ આમાં કઈ રીતે પ્રગટ થયો છે એ આપણને આંસુ દ્વારા દેખાય. પછી લખ્યું છે વસંતલાલ કાંતિ કે આ કરુણાના જે 2 આંસુ જે છે ને એનું પરીક્ષણ થવું જોઈએ, એની લેબોરેટરીમાં એનું રિસર્ચ થવું જોઈએ કે આ શું હતું વસ્તુ. એમ કે બહુ મજાની વાતો. ખરેખર તમે આવજો, આપીશ પુસ્તકના જે 2 પાના ભર્યા છે ને પ્રભુના કરુણાના 2 આંસુ, અદ્ભુત વાતો, મજાનું ચિંતન 50 વર્ષ પહેલાં લખાયેલું છે એમનું. પણ તમે લાગે તમને કે અત્યારના કોઈ લેખકે લખ્યું હોય ને એવું લાગે, એવું મજાના લેખક છે પોતે. અદ્ભુત વાતો એમને જે ભગવાનની જે વાતો લખી છે, મજાની વાતો. આમ આનંદ થાય આપણને. એટલે ખરેખર આ કરુણાથી યુક્ત અને આંસુથી ભીના એવા પરમાત્માનું આપણે ધ્યાન કરવાનું છે કે પરમાત્મા તમે કૃતાપરાધીપી જેને અપરાધ કર્યો છે એની પર પ્રભુ જો તમે કરુણા વરસાવો છો તો હું તો આપની ભક્તિ કરું છું, આપનું ક્ષણે ક્ષણ આપનું સ્મરણ કરું છું, છતાં પણ પ્રભુ મારી પર કરુણાની અનુભૂતિ મને કેમ, આપ વરસાવી રહ્યા છો પણ મને અનુભૂતિ કેમ થતી નથી. બસ આ પરમાત્માના આંસુ વાળું જે આખું એ છબી, એ દ્રશ્ય સતત આપણે મનમાં ધ્યાનમાં રાખી અને પરમાત્માને આપણે પ્રાર્થના કરી છે કે પ્રભુ આ તમારી કરુણાનો સ્પર્શ મને પણ થવો જોઈએ. તો એક બીજો પણ મેં વર્ષો પહેલાં એક શ્લોક વાંચેલો, બહુ મજાની હતો. મેં એક પછી પાલિતાણામાં ઉપધાન વખતે એક કીધેલું મેં લોકોને, આરાધકોને, કે આવું મારે એક પેઇન્ટિંગ જોઈએ છે. એક શ્લોક મજાનો વાંચેલો. એક સાધક એવી પ્રાર્થના કરે છે, એક મનોરથ કરે છે કે મારી એવી ધન્ય ક્ષણ, શ્લોક મને અત્યારે યાદ નથી પણ અદ્ભુત શ્લોક છે, ભાવાર્થ આવો છે, કહી દઉં છું તમને કે શ્લોકનો ભાવાર્થ એવો છે કે હું સાધનામાં એવો ઊંડો ઉતરી ગયો હોઈશ અને પરમાત્મા તારા વિરહના અથવા તું મળ્યો છે એના આંસુ મારા આંખમાંથી ટપકતા હશે અને એ વખતે હું મારું દેહ ભાન ભૂલી ગયો છું અને મારી દાઢી વગેરે જે વધી ગઈ હશે એની પર બેઠેલી ચકલીઓ જે છે એ મારા આંસુ પીતી હશે. આવી ધન્ય ક્ષણ ક્યારે આવશે? ખરેખર શ્લોક જ્યારે મેં પહેલી ક્ષણે વાંચ્યો ને ત્યારે ખરે એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે આંખ બંધ થઈ ગઈ અને પણ જાણે પણ હું પણ એક ઘટનામાં જાણે ઓતપ્રોત થઈ ગયો હોય એવું મને એક ક્ષણ માટે આવું ફીલ થયું કે ખરેખર આવી ક્ષણો મારા જીવનમાં ક્યારે આવશે કે ખરેખર મારું દેહનું ભાન, મને મારી દાઢી વધી ગઈ છે, મેં લોટ નથી કરાયો, એકદમ ભરાવદાર બધું, અને ધ્યાનમાં એવો મગ્ન થઈ ગયો અને પરમાત્મા મળ્યા, એના ઓહ ભાવના આંસુ પડ્યા હોય અને એ વખતે બેઠેલી દાઢી પર બેઠી ચકલીઓ એ આંસુને પીતી હોય, એ ક્ષણો ક્યારે આવશે? અદ્ભુત આ શ્લોક જે છે, શ્લોક અદ્ભુત છે. અત્યારે મેં શોધ્યો પણ મળતો નથી મને, પણ અદ્ભુત શ્લોક છે. જેને શબ્દો હોત ને તો ખરેખર ઓર મજા આવે તમને. પણ ભાવાર્થ આખો આવો છે કે આવી ધન્ય ક્ષણો મારા જીવનમાં સાધના કરતાં કરતાં પ્રભુ એ ક્યારે ક્ષણો આવશે મારા જીવનમાં? એટલે કૃતા પરાધેપીજને જેને અપરાધ કર્યો છે એવા સંગમ દેવ ઉપર પરમાત્મા કૃપા મંથર તારયો, કૃપાના કારણે એકદમ નમી ગઈ છે જેની આંખો અને એકદમ ઈસદ કંઈક ભીની ઈસદ એટલે કંઈક ભીની બાષ્પાર્ધ રહ્યો, એટલે બાષ્પના કારણે, આંસુના કારણે કંઈક ભીની આંખો જેમની થઈ ગઈ છે એવા પરમાત્માની આંખો જે છે એ આંખોનું મંગલ થાઓ અથવા એ આંખો મારું મંગલ કરો, એ આંખોને હું નમસ્કાર કરું છું. એ ઘણી બધી ઘટનાઓ વિચારી શકાય. એવો મજાના ભાવો આમાં આ શ્લોકમાં રહેલા છે.
એક એક શ્લોકો અદ્ભુત છે. સકલારત્ના પણ એટલા અમુક શ્લોકો છે ને, ખરેખર શ્લોકોમાં જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ ને, શ્લોક લેખ જ એકનો જગન મહામોહન નિદ્રા શ્લોક જે છે ને, અદ્ભુત શ્લોક છે આખો મુનીશ્વર સ્વામી ભગવાનની સ્તવનાનો. એ છે ને, આપણે રોજે હું બોલું ને, તમે પણ સાથે સાથે મનમાં ધારજો કે આપણે એમાં જે દેશના વચનમ સ્તુમઃ એવી પરમાત્માની દેશના વચનોને અમે સ્તવના કરીએ છીએ. આપણે સાથે જો બધા એનું ભાવન કરીએ ને, તો પરમાત્માની દેશના જે છે, ભલે આજથી ને 2600 વર્ષ પહેલાં કે 2500 ને અમુક વર્ષો પહેલાં પરમાત્માની દેશના વહેલી, પણ અત્યારના વૈજ્ઞાનિકો એમ કહી રહ્યા છે કે ઇથરમાં એટલે અવકાશમાં, જેમ તમે કહો ક્લાઉડ, અત્યારે કહો ગૂગલ ક્લાઉડ બોલો છો તમે બધા, એ ક્લાઉડમાં બધું સંગ્રહાયેલું છે બધું આપણું પરમાત્મા. એટલે એ લોકો તો એટલા સુધી કહે છે કે 2500 વર્ષ તો બહુ સમય ટૂંકો ગાળો છે. હજારો ને લાખો વર્ષ પહેલાંની પણ ઘટનાઓ જે છે એ ઇથરમાં સંગ્રહાયેલી છે. અને આપણા આ બધી વર્ણવર્ણા વિગર ગ્રંથમાં બધી વાતો આવે છે કે આપણે બોલેલા શબ્દો જે છે ને, ખાલી ત્રીજા સમયે કે ચોથા સમયે 14 લાખમાં ફેલાઈ જશે. હું બોલું અત્યારે બોલી રહ્યો છું, ત્રીજા ચોથા સમયે એ 14 લોકમાં એનાથી વાસિત થયેલા પૂતગલો ફેલાઈ જાય છે. આટલી બધી સૂક્ષ્મ વાતો આપણે ત્યાં બતાવેલી છે. તો ઇથરમાં બધું સંગ્રહાયેલું છે. અને એ લોકો અત્યારે એવી કોશિશ કરી રહ્યા છે કે જે ઈસુ ખ્રિસ્ત બોલેલા, ભગવાન બુદ્ધ બોલેલા, જે કૃષ્ણે જે ગીતાનો ઉપદેશ આપેલો, એ બધું અત્યારે ઇથરમાં સંગ્રહાયેલું છે. તો એને એ લોકો શોધવા માટે અને એ જે પરમાત્મા જે શબ્દો બોલેલા એને એ લોકો ઝીલવા માટેની પોતે અત્યારે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરી રહ્યા છે. અને આવશે પણ ખરું, કદાચ 25-50 વર્ષ પછી, કદાચ કે 2-4 વર્ષમાં પણ કદાચ એ વાણીને અત્યારે પ્રગટ પણ કરી શકશે લોકો. એવી સંશોધન લોકો કરી રહ્યા છે. કઈ વસ્તુ અશક્ય નથી. કારણ કે છે ને, ધ્યાન રાખો, પૂતગલ જે છે ને પર્યાય બધા છે. પૂતગલ કે જીવ કોઈ નાશ થતો નહીં, બધા પર્યાય બધા. આપણો જીવ નિગોદમાં હતો અને મોક્ષમાં પણ રહેવાનો, પણ જ્યારે નિગોદમાં હતો ત્યારે અશુદ્ધ પર્યાયમાં હતા. અત્યારે કંઈક શુદ્ધ પર્યાય થયા છે અને મોક્ષમાં જઈશું ત્યારે સંપૂર્ણ આપણે શુદ્ધ થઈ જશું, કર્મથી મુક્ત થઈ જશું. નિગોદમાં કર્મથી યુક્ત છીએ, અહીંયા કંઈક અંશે મુક્ત છીએ, અને ત્યાં નિર્વાણમાં મોક્ષમાં આપણે સંપૂર્ણ મુક્ત છું. એ આત્માના પ્રદેશોમાં કોઈ ફેરફાર થતો નથી. નિગોદમાં હોય આત્મા, કે મનુષ્ય લોકમાં રહેલો હોય, દેવલોકમાં હોય, કે એકદમ મધમ આત્મા હોય, કે પછી સિદ્ધનો શુદ્ધ આત્મા હોય, આત્માના આત્મ પ્રદેશોમાં કોઈ ફરક પડતો નથી. અને નિશ્ચય નહીં તેમ જ કહે છે કે આત્મા કર્મથી લેપાતો પણ નથી. હા, કારણ કે દ્રવ્ય છે, દ્રવ્ય મેલે નહીં. આ એક આપણું એક મજાનું સૂત્ર છે કે એક દ્રવ્યને બે દ્રવ્ય ભેગા કોઈ થઈ શકે નહીં. રૂપી ને દ્રવ્ય, અરૂપી દ્રવ્ય કઈ રીતે ભેગા થઈ શકે? કારણ કે ધર્માસ્તિકા અરૂપી છે, અધર્માસ્તિકા અરૂપી છે, આકાશશાસ્ત્રિકા અરૂપી છે. ખાલી પૂતગલ એક રૂપી છે, આત્મા પણ રૂપી છે. આત્મા રૂપી અરૂપી બંને બતાવે છે. જ્યારે દેહને ધારણ કરે ત્યારે રૂપી, અને આત્મા એકલો હોય ત્યારે અરૂપી છે. તો અરૂપી રૂપી બંને જ બતાવ્યું છે આપણે. પણ જે છે અરૂપી ને રૂપી કોઈ ભેગા થઈ શકે નહીં. કારણ કે દ્રવ્ય ને દ્રવ્ય મળી જાય ને તો આખી દુર્ઘટનાઓ ઘટી જાય બધી. દ્રવ્યથી દ્રવ્ય કોઈ મળે, અરૂપી ને રૂપી કોઈ ભેગા થઈ શકે નહીં. પણ ત્યાં બધી એ જ ઉપમા આપી છે કે કોઈ સ્ફટિકના મણકા હોય, સ્ફટિકના મણકા, એમાં તમે લાલ દોરો પરો તો આપણને સ્ફટિક લાલ લાગે, પણ સ્ફટિક લાલ બને છે ખરું કોઈ દિવસ? કાળો દોરો પરો તો શું થાય? આપણને કાળું સ્ફટિક લાગે, પણ સ્ફટિક કોઈ કાળું થતું નથી. ત્યાં મૂર્તિની ઉપમા આપી છે કે પ્રતિમા હોય, સ્ફટિકની મૂર્તિ હોય, એની ઉપર તમે લાલ પુષ્પ ચડાવો, તમને લાલ મૂર્તિ લાગે. સફેદ પુષ્પ ચડાવો તો સફેદ વધારે લાગે, પણ મૂર્તિ સફેદ થાય છે ખરી? લાલ થાય છે ખરી? ઉપાધિજન્ય કર્મ જે છે, કર્મ જીવની સાથે રહેલું હોવાના કારણે જીવ કર્મથી બદ્ધ, જીવ દુઃખી સુખી વગેરે પર્યાયો બદલાય છે. પણ દ્રવ્યથી દ્રવ્ય મળે નહીં. આ એક નિશ્ચયની વાત છે. વ્યવહાર નહીંથી આત્મા કર્મથી બંધાયેલો છે અને કર્મથી મુક્ત થઈ શકે છે. એવા ભાવથી આપણે સાધના કરવાની છે. આ નિશ્ચયવાળા શું કરે છે? કર્મથી મુક્ત કરી અને પછી બધું ક્રિયાકલાપ બધું છોડી દે છે, ધર્મની આરાધના, અને પછી પાછી બીજી બધી ક્રિયાઓ પાછી કર્યા કરે પાછી. આ જે છે એકાંત નિશ્ચય કે એકાંત વ્યવહાર પકડાવવાનો છે. એટલે આપણે એટલે જ કીધું, મજાની વાત આ કડી ખાત ખૂંટી રાખવાની. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરેજી જે પાડે વ્યવહાર. એ નિશ્ચયની દ્રષ્ટિ, મારો આત્મા શુદ્ધ છે અને મારે એને શુદ્ધ કક્ષાએ પહોંચાડો છે. અત્યારે ભલે બધા છું, પણ હું આ સુધી પહોંચી શકું છું. એ રીતે રાખી, આત્માને સામે રાખી અને આપણે બધી જ આરાધના કરવાની છે. એકાંતે પછી આપણે કર્મ કરીને કર્મને વધારે પડતું બળ આપી દેવા નથી. કર્મ આપણે જ બાંધ્યા છે, આપણે જ તોડી શકીએ છીએ પાછા. અને કર્મ પૂતગલ છે, પૂતગલથી પૂતગલ જાય. પરમાત્માની ભક્તિ કરવાથી, સ્તવના કરવાથી, શબ્દ છે એ પણ પૂતગલ છે, કર્મ પણ પૂતગલ છે. પણ અમુક પ્રકારની આરાધના કરવાથી શું થાય? એ કર્મને તોડી નાખે. એટલે આ રીતે પણ કર્મથી આપણે મુક્ત થઈએ છીએ.
એટલે સંગમ દેવ જે છે એ પરમાત્માની ઉપર આવા ઘણા બધા ઉપસર્ગો કર્યા પછી પરમાત્માને આવી રીતે જઈ રહ્યો છે અને પરમાત્માની આંખો એ રીતે ભીની ભીની થઈ જાય છે. એ આપણે આ શ્લોક જોઈ લીધો. હવે ચોથો શ્લોક જે છે આ યોગશાસ્ત્રની રચના પોતે કઈ રીતે કરી એની વાત કરી રહ્યા છે. એક બીજી વાત, એક બહુ પરમાત્માની સાધનાનું વર્ણન જે છે ને, અમારા ભક્તિ યોગાચાર્ય મારી સાહેબ બહુ મજાનું કરતા હોય. આચારાંગના જે 9મું અધ્યયન છે ઉપધાન શ્રુત, એના આધારે 4 ઉદ્દેશા જે છે એના આધારે પરમાત્માની સાધના કેવી હતી એનું વર્ણન આચાર્યમાં પણ બતાવ્યો છે. આવશ્યક ચૂર્ણીમાં પરમાત્માનું જે સાધનાનું વર્ણન બહુ ડિટેલથી કરવામાં આવે છે. આચાર્ય કરતાં પણ વિશેષ કરવામાં આવે છે. અને પરમાત્માને 2-3 વાર ફાંસી આપવામાં આવે છે. એ બધી વાતો કલ્પસૂત્રમાં કે આચરણમાં મળતી નથી, પણ આવશ્યક નિવૃત્તિની ચૂંટણીમાં આ બધી વાતો સૂક્ષ્મ વાતો બધી મળે. તો પરમાત્મા જ્યારે સાધના કરી રહ્યા છે ત્યારે પરમાત્મા જ્યારે સાધના કરી રહ્યા છે અને પરમાત્માને હજુ દર્શનાવર કર્મનો ઉદય છે અને પરમાત્મા છે ને સતત કૌશક ધ્યાનમાં પરમાત્મા રહે. દીક્ષા લીધી ત્યારથી માંડીને અને પરમાત્માને દીક્ષા લીધી ને ત્યારે પણ એવો ભીષ્મ પ્રતિજ્ઞા કરીએ કરેમી સામાયમ સબ્વમ સાવજ્યમ જોગમ પચ્ચખામી. પરમાત્મા ભંતે શબ્દ બોલતા નથી, કારણ કે પરમાત્માની ઉપર કોઈ નથી. સ્વયંસમ બુદ્ધ છે પરમાત્મા. એટલે ખાલી નમો સિદ્ધાનમ બોલી અને પરમાત્મા પોતાનું લક્ષ્ય નક્કી કરી અને પછી કરીમી સામાયમ સબ્વમ સાવજ્યમ જુગમ પચ્ચખામી એવું કરીમ ભંતે સૂત્ર ઉચ્ચારતા છે. કરીમ ભંતે સૂત્ર છે ને એમ 4 પ્રકારનું સમજવું પડે. પરમાત્માનું કરીમ ભંતે સૂત્ર અલગ છે, અમારું સાધુ ભગવાનનું સાધીમાં અલગ સૂત્ર છે, તમે પોષકમાં હોય ત્યારે તમારું કરીમ ભંતે સૂત્ર અલગ છે અને જનરલ સામયિકમાં હોય ત્યારે સૂત્ર અલગ છે. આ કરીમ ભંતે સૂત્ર એમ એક જ છે, પણ એમાં અવસ્થા ભેદે એમાં 4 ભેદો પડતા હોય છે. તો પરમાત્મા જ્યારે આ કરીમ ભંતે સૂત્ર ઉચ્ચારે છે ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે હવે જે કંઈ મારી ઉપર ઉપસર્ગો આવશે, જે કંઈ આવશે એ બધાને હું સમ્યક રીતે સહન કરીશ અને એનો પ્રતિકાર નહીં કરું. અને પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે હવે હું સર્વ સાવધ યોગોનો ત્યાગ કરું છું. હું મનથી, વચનથી, કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં. બધા જ પ્રકારના જે છે સાવધ યોગોનું ત્યાગ કરું છું અને હું સામાયિક ભાવમાં સતત કરીમી સામાયમ. સામાયિક પ્રતિજ્ઞા મુખ્ય જે છે અને પછી એને પુષ્ટિ કરવા માટે સાવજ્યમ જોગમ પચ્ચખામી એ પ્રતિજ્ઞા છે. કરીમી સામાયિક મુખ્ય પ્રતિજ્ઞા છે આપણી કે હું હવે સમતા ભાવમાં રહીશ. હવે રાગ અને દ્વેષમાં નહીં જવું, ગમા અણગમામાં નહીં જવું, સારું ખરાબ એવા ભાવમાં નહીં જવું, માત્ર હું સમત્વમાં રાખીશ એવું પ્રતિજ્ઞા આ કરીમી સામાયમથી પરમાત્માએ કરી. અને પરમાત્મા જે છે સતત અપ્રમત્તપણે સાધના કરી રહ્યા છે. પરમાત્મા 12.5 વર્ષની સાધનામાં પરમાત્મા આપણી જેમ પલાઠી વાળીને બેઠા નથી. પલાઠી વાળી, કારણ કે આસન હતું જ નહીં. પરમાત્માનો ઊભો પણ ના હોય, આસન પણ ના હોય. આ ધ્યાનમાં રાખજો. પરમાત્મા જે છે ને એ આચારથી અતીત કહેવાય. એમનો કંઈ કલ્પો હોતો નથી એમને કોઈ. એ પરમાત્માની પાસે ઊભો ના હોય, મુખપત્તિ ના હોય, કંઈ કપડો ના હોય. ખાલી દેવ દૃશ્ય જે છે એ પરમાત્મા પર ઇન્દ્ર મહારાજા દીક્ષા કલ્યાણના દિવસે મૂકે, પણ પરમાત્મા ઊભો નથી હોતો. હા, પાત્રા પણ નથી, એટલે બદલા નથી, રેસ્ત્રા નથી, જોડી નથી, કશું જ નથી. હાથમાં જ વાપરવાનું છે. કરપાત્રી છે પરમાત્મા. એટલે એકદમ નિષ્પરિગ્રહ છે પરમાત્મા. અને 12.5 વર્ષની સાધનામાં પરમાત્મા પલાઠી વાળીને બેઠા નથી. અને ત્યાં વર્ણન આવે છે કે પરમાત્મા ભુજ્ય ચંડકોશિયા આવા 2 શબ્દો, અથવા કોઈ જગ્યાએ પરમાત્મા ધ્યાન કરતા હોય અને કોઈને લાગે કે આ બાજુના રાજ્યના ગુપ્તચર તો નહીં હોય ને, જાસૂસ તો નહીં હોય ને, પૂછે તમે કોણ છો, તો ત્યારે બોલે સમણોહમ. આવું શબ્દ પોતે બોલે. આવા 2, 4, 5 શબ્દો આખા 12.5 વર્ષની ઘોર સાધનામાં આવા 2, 4 શબ્દો લખ્યું. અંતર્મુહૂર્ત એટલે કદાચ 2, 4 મિનિટ કે 2, 5 મિનિટ કદાચ પરમાત્મા કુલ બધો સરવાળો કરે કે ઉપદેશ તો આપ્યો જ નથી પાછો. ખાલી 2, 4 શબ્દો પોતાની ઓળખ આપવા માટે અથવા કોઈને પ્રતિબોધ કરવા માટે કદાચ પરમાત્મા 2, 4 શબ્દો બોલ્યા છે. બોલો 12.5 વર્ષ સુધી મૌન રાખવું ને કેટલું અઘરું છે. બોલો આપણે ખાલી આ વિચારીએ આજના દિવસમાં કે હું મૌન રાખીશ આજે સાંજ સુધી. બોલો રાખું, વિચારો કરો છો આપણે, કેવું લાગે? અઘરું લાગે. એમ 2 કલાક રાખવું હોય ને તો પણ આપણને આમ કંઈક થઈ જાય, ચડ ઉપડે બોલવાની કંઈક અંદરથી. પણ પ્રભુ 12.5 વર્ષની ઘોર સાધના બોલી છે આપણે. તપની સાધના ઘોરી તો છે જ, પણ આ સાધના પણ ઘોર સાધના છે ખરેખર. મૌન રાખવું ને બહુ અઘરું છે. એકવાર ટ્રાય કરજો. આ વખતે પોઝિશન આવે ને, અમે પર્યુષણના લોકોને કહેતા હોય છે કે પર્યુષણના દિવસ 8 દિવસ, આગળના 2 ને પાછળના 2, પાછળના કંઈ નહીં પણ આગળના 4. એમ પરમાત્માએ 12.5 વર્ષની ઘોર સાધના કરી. આપણે 12.5 વર્ષ નહીં,
પણ 12.5 મહિના પણ નહીં, 12.5 દિવસ મૌન રાખી શકીએ કે નહીં રાખી શકીએ? આ વખતે વિચારજો બધા. 12.5 દિવસ આપણે ઘોર સાધનાની પણ કંઈક પ્રભુની નજીક પહોંચવું છે આપણે. અને હવે ખબર પડે આપણને કે સારું 2 કલાક મૌન રાખી શકાતું નથી. પરમાત્મા સારું શું કર્યું હશે? કોની સાથે વાત કરવાની તો વાત આવતી જ નથી કંઈ, કે લાવો કોઈ મળ્યું ને થોડી હાય હેલો કર્યું ને કંઈ કેમ છો, મજામાં છો ને આખી સાતા પૂછીને આવું કંઈ કર્યું નથી પરમાત્માએ. પરમાત્માએ જે કંઈ ઉપવાસ કર્યા છે ને બધા નિર્જલા, પાણી વગર. પરમાત્મા સારા પાણી પણ નથી વાપર્યું, તમને ખ્યાલ આવે? પાણી પણ નથી વાપર્યું, પણ ખીર વાપરી છે, ખાલી અડદના બાકડા વાપર્યા છે, પણ પરમાત્માએ પાણી વાપર્યું નથી. આપણે પ્રશ્ન થાય કે હાથ કઈ રીતે ધોયા હશે, ખીર વાપર્યું, હાથ બગડ્યા હોય ને, પણ પરમાત્માની એક વિશેષતા હોય, લબ્ધિ હોય કે એક ટીપું પણ પડે નહીં. અને કીધું છે કે શિખા થઈ જાય પણ છતાં પણ નીચે એક ટીપું પણ ન પડે. આવી લબ્ધિ હોય ને એ જીનકલ્પ વગેરે સ્વીકારી શકે. જીનકલ્પમાં પણ આ જ હોય, જીનકલ્પીને પણ હાથમાં જ વાપરવાનું છે. અને આવી લબ્ધિ પ્રાપ્ત થાય, એક ટીપું ના પડે ત્યારે જીનકલ્પ સ્વીકારી શકે. હા, જીનકલ્પીની બધી વાતો સાંભળે ને, જીનકલ્પીની પાસે કીધું છે, મેં વચ્ચે કીધું તમે 10 પૂર્વધર મહાત્મા હોય એની દિશા નિષ્ફળ જાય, પણ 9 કે 9.5 પૂર્વનું જ્ઞાન હોય, 9.5થી ઉપર જાય તો એને જીનકલ્પ સ્વીકાર ના પડે. અને 9.5નું પૂર્વ જ્ઞાન હોય ને એની પાસે એવી જ્ઞાનની લબ્ધિ હોય કે ત્યાં લખ્યું છે કે અમે લોકો અમુક વોરવા જઈએ ત્યારે અમુક ગર્ભવતી બહેનને અમુક મહિના પછી વોરી ન શકે એમના હાથનું, બેઠા બેઠા વોરી શકે, ઊભા ઊભા વોરી શકે. પણ જીનકલ્પી માટે લખ્યું છે કે એક દિવસનો પણ ગર્ભ હોય ને તો એમના હાથે પણ ન હોય. ત્યાં લખ્યું એક દિવસનો ગર્ભ ખબર કઈ રીતે પડે? જ્ઞાનથી ખબર પડે. બોલો જીન શાસન દેવ કી જય. વંદન. नैव दर्शनत्वानां चारित्राण्यत्मायते यत्तदात्मकं येषां सहितं सम्यक दर्शन, सम्यक ज्ञान અને सम्यक ચારિત્ર આ ત્રણ આત્માના ગુણો છે. અને આત્મા એ સ્વરૂપે છે. સમ્યક દર્શનના જે લક્ષણો એવા આસ્તિક્ય, પછી અનુકંપા. બીજાના દુઃખને જોઈને આપણે કંપીએ એ આપણી અનુકંપા છે, કરુણા છે. અને એના કારણે આપણને જે પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે એ બહુ અદ્ભુત પ્રકારનું હોય છે. આપણને જે કંઈ સાતા મળી રહી છે એ આપણે બીજા જીવોને સાતા આપી છે તો જ મળે છે. અને કરુણા અને અનુકંપા અને જીવદયાના કારણે જે પુણ્ય બંધાય છે એ ક્યારેક આપણને એકદમ ઇન્સ્ટન્ટ ફળ આપે છે. એક ચોર હતો, ચોર પણ સિદ્ધાંતવાદી હતો. તમારે નિયમ છે કે ભગવાનના દર્શન કર્યા વગર મોઢામાં પાણી નાખવું. તો એ ચોરને સિદ્ધાંત હતો કે ચોરી કર્યા વગર ઊંઘવું નહીં.
ગમે તે થાય, જરૂર હોય કે ના હોય, પણ એવરી ડે એવરી નાઇટ ચોરી કરવી એટલે કરવી, ભલે નાની મોટી ગમે તે, એ પહેલાં ઊંઘવાનું નહીં. રોજ સવાર પડે અને પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ તો આવે જ કે મારે ત્યાં ચોરી થઈ. રોજ ચોરી થાય, ક્યારેય ચોર પકડાય નહીં, એટલો બધો હોશિયાર ચોર. છેવટે ગામના લોકો બધા ડેપ્યુટેશન લઈને રાજા પાસે ગયા કે રાજાજી, તમારા રાજ્યમાં બીજું બધું તો બરાબર છે, પણ રોજ ચોરી થાય છે અને કોઈ દિવસ ચોર પકડાતો નથી, અમે બધા એનાથી પરેશાન છીએ. રાજાએ પોલીસ કમિશનરને બોલાવ્યો. પોલીસ કમિશનર કે વાત સાચી છે, અમે ખૂબ તપાસ કરી, એક જ ચોર છે અને એ જ રોજ ચોરી કરે છે, પણ એટલો બધો ખેપાની માણસ છે ને કે એ અમારા હાથમાં આવતો. એકાદ બે વખત તો અમે અમારા પોલીસોએ પકડ્યો ને, કોઈ જુડો કરાતે બધાનો સ્પેશિયાલિસ્ટ છે, બે પોલીસોને પટકીને ભાગી ગયો. એક વખત તો પકડીને અમે એને લોકઅપમાં પૂર્યો, અને કોણ જાણે પોલીસ વાળાને ક્યારે જોખવું હોય, પેલો ક્યારે લોકઅપમાંથી ભાગી ગયો ને. એટલે તમે કહો તો હું રાજીનામું આપી દઉં, બાકી આ ચોર પકડવાનું મારું ગજું. રાજા કે ભાઈ તું રાજીનામું આપે, પણ મારે શું કરવું? મારે પબ્લિકને શું જવાબ આપતો? મારે તો કોઈ પણ રીતે ચોર પકડાવવો જોઈએ, લોકોની જે સમસ્યા છે એનું સમાધાન થવું જોઈએ. મિલિટરીના વડા સેનાપતિને બોલાવે કે પોલીસવાળા એમ કહે છે કે એક જ ચોર છે અને એ પકડાતો નથી અને રોજ ચોરી કરે જ છે, બોલો તમે શું કરી શકો? સેનાપતિ કે હું પકડી આપું બે ચોરને, પણ અમે લોકો ભદ્ર પબ્લિકથી દૂર રહીએ. પોલીસને તો રોજ પબ્લિક જોડે જેને ખબર હોય કે આ સાહુકાર છે, આ કેવો છે કેવો છે. અમારા માટે તો બધા સરખા છે. અમે તો ધારાસભ્ય હશે ને તો અમે ચોર સમજીને ચાલશું. સાંજના 7 થી સવારના 6 સુધી કર્ફ્યુ નાખી દો. દરેક ગલીએ અમારા મિલિટરી મેનો હશે. કોઈ પણ માણસ રોડ ઉપર આવ્યો એટલે અમે ચોર સમજીને દંડાવાળી કરશું. પછી આમાં કોઈ ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે કોઈ ગમે તે હોય, અમે કોઈની શરમ નહીં રાખીએ. અમને આ સત્તા આપતા હોય તો તમે ચોર પકડે, ઘરની બહાર જ ન નીકળવા દઈએ ચોરી. કાં તો ચોરી બંધ થાય, કાં તો ચોર પકડાય, એમાંથી એક તમને રાજા કે બધી છૂટ છે, પણ મારે ચોર પકડાવો. કર્ફ્યુ જાહેર થઈ ગયો સાંજના 7 થી સવારના 6 સુધી. લોકો બધા ટાઈમસર લોકડાઉન પૂરા ટાઈમસર જણાવી દેતો ને. 7 વાગે તો બધા રોડ સુમસામ, ગલીએ ગલીએ મિલિટરી. 9 વાગ્યા 10 વાગ્યા ગામ નિંદરમાં પડી ગયું, પણ પેલો ચોર હતો એને કંઈક આજે ચોરી કરીને ચોરી કર્યા વગર જાય નહીં. કે કોઈના ચંપલ પણ ચોરી લો. ચોરી તો નિયમ એટલે નિયમ, સિદ્ધાંત એટલે ઘરની બહાર નીકળ્યો અને રોડ ઉપર આવ્યો અને મિલિટરીવાળાએ પકડ્યો. પેલો કે મારી મા બીમાર છે, તાત્કાલિક દવાની જરૂર છે, હું દવા લેવા જઉં છું. પેલો કે મારે કંઈ સાંભળવું નથી, આ તો રોડ ઉપર આવ્યો એટલે તું ચોર, ચલો પોલીસ સ્ટેશને લોકઅપમાં પૂરી દઈએ તને. પોલીસવાળા કે આ જ ચોર છે, પણ કે અમે આ નમૂનાને અમે નહીં સાચવીએ, કેમ કે આ લોકો તોડીને જતો રહે તો કાલે અમારી રાજાને શું જવાનું? મિલિટરીવાળા પાસે કે લોકો હોય નહીં. રાતના 11 વાગે રાજા પાસે ગયા તો ચોર પકડાઈ ગયો છે. પોલીસવાળા કે આ જ ચોર છે, એ લોકો લોકઅપમાં લેવા તૈયાર નથી, તો હવે આનું શું કરવું બોલો? રાજા કે એક કામ કરો, મારા પલંગ જોડે બાંધી દો, સાંકળથી બાંધી લોક બાંધ દો, અને બહાર સિક્યુરિટી તો છે જ, એટલે તો ક્યાં જવાનું છે? સવારે કંઈ કોર્ટમાં બધું એનું કરશું હિસાબ, અત્યારે એને બાંધી દો.
મિલિટરીવાળા માંડીને લોક મારી અને જતા રહે. પછી જોયું કે હવે જે ચોર હતો એ પકડાઈ ગયો છે, હવે બધું ગલીએ ગલીએ પેટ્રોલિંગ કરવાની. મિલિટરીવાળા બરકમાં જતા રહ્યા. 11 વાગ્યા, 12 વાગ્યા, રાજા ઊંઘી ગયો કે હવે પતી ગયું કામ. પણ પેલા ચોરને થયું કે હજી ચોરી કરવાની બાકી છે, તો ઊંઘવું કેવી રીતે? રાજા ઊંઘી ગયો છે અને માસ્ટર કીધો ખિસ્સામાં જ રાખતો હતો. હળવેથી પેલા જીભમાં નાખીને આમ તેમ કરીને લોક ખોલી નાખ્યું. સાંકળ હળવેથી કાઢી નાખી અને બહાર પેલું સિક્યુરિટીવાળાને સહેજ ઝૂકવા આવી બહાર નીકળી ગયું. એને થયું કે ઝૂંપડપટ્ટીમાં જવું, એકાદું ચંપલ કે કંઈ પણ ચોરીને ક્યાંક નાખી આવું, પાછું આવીને બેસી દે. ભલે ને રાજા ગમે એટલા કોર્ટમાં કરે, પુરાવા તો કોઈ છે જ નહીં. મારા ઘર આખું ખેંચે તો કોઈ ચોરીનો માલ મારા ઘરમાં મળવાનો છે નહીં. શું કરી લે છે? ઝૂંપડપટ્ટીમાં ગયો, એક ઝૂંપડાની બહાર ઊભો રહ્યો. અંદર સાસુ ને વહુ બે વાર્તાલાપ ચાલતો હતો. વહુ કે બા, મને એટલી બધી ભૂખ લાગી છે, એટલી બધી ભૂખ લાગી છે કે હવે જો મને ખાવાનું નહીં મળે તો મારા પ્રાણ નીકળી જશે ને મારા પેટમાં બાળક છે એના પ્રાણ પણ. સાસુ કે બેટા, અત્યારે રાતના 12 વાગ્યા છે, અત્યારે આપણે કોઈ આડોશી પાડોશીને ઉઠાડીએ, એ પાસેથી સીધું સામાન માંગીએ ને તો એ વ્યાજબી નથી. તું 4 કલાક ખાલી ખા. 4 વાગે હું આડોશી પાડોશીના ત્યાંથી આટો લાવી અને તને રાબડી કંઈક બનાવીને ખવડાવું. પણ એમાં મને પેટમાં એટલી બધી જલન થાય છે ને કે આપણા જે આટો ભરવાનો ગોળીઓ છે ને ઘડો, એમાં જો થોડો ઘણો આટો ચોટ્યો હોય, થોડું મને પાણી, એટલી બધી મને જલન થાય છે, એટલી ભૂખ લાગી છે કે રાતના 12 થી સવારના 4 સુધી ટકવું મારા માટે. સાસુ કે બેટા, આજે બપોરે મેં તને જે કંઈ હતું બધું જોઈને બધું પીવડાવી દીધું છે. હવે આટાનો કણીઓ પણ આપણા ઘરમાં નથી. હવે તો ભગવાન પરથી મોકલાવે તો. પેલા ચોરને થયું કે ખરેખર આ ભાઈને જો ખાવાનું નહીં મળે તો 2 જીવોની મૃત્યુ થઈ જશે. બીજું બધું પછી પહેલાં આ કામ કરું, આ ભાઈને ખાવાનું. બીજાના દુઃખને જોઈને જે કંપ થાય એ અનુકંપા છે. એને થયું કે આપણે એક કામ કરીએ, કોઈ કંદોઈની દુકાનનું તાળું તોડીએ એટલે ગેરંટેડ ખાવાની વસ્તુ, લાડવા, પેંડા, ગાંઠિયા, ચવાણું મળે, એ બધું લાવીને અહીં મૂકી દઉં. મારો ચોરીનો સિદ્ધાંત પણ સચવાઈ જાય અને 2 જીવોની રક્ષા પણ. ઉપડ્યો ક્યાંક સ્વિચ બોર્ડ વાંચ્યું, સીધી માસ્ટર કી ફેરવી અને એક થાળમાં બધું લાડવા, પેંડા, ગાંઠિયા બધું ભેગું કરી માથે ઉપાડ્યું અને પેલી ઝૂંપડીની બહાર મૂકીને આમ ખાલી ટકોરો માર્યો. સાસુ કે અત્યારે 1 વાગે કોણ ટકોરો મારે છે? ચલો ચો બાજુમાં ખસી ગયો. બહારનું ખુલ્યું તો મોટો થાળ, લાડવા, પેંડા, ગાંઠિયા, ચવાણું. સાસુ કે જો બેટા, ભગવાને તારા માટે હવે તારે જેટલું ખાવું એટલું ખા. પેલી બાઈ કે ભગવાન જેને મોકલ્યું એને 100 વર્ષનો કરજો. પેલો ચોર કે આપણે તો 100 વર્ષનો એમાં ઉતરી ગયો પાકો. હવે રાજા ગમે તે કરે આપણને કંઈ ના થાય. એનું કામ પતી ગયું. પાછો પહોંચી ગયો રાજમહેલમાં. પાછી આમ તેમ સાંકળ કરી, લોક લગાડી અને હવે તો ઊંઘવાની છૂટ હતી. 10 ઘસા ઊંઘવા માંડ્યો. સવારના 6 વાગ્યા રાજા ઉઠ્યો. ઉઠ કે 6 વાગ્યા. પેલો પણ મારા હાથ પગ બંધાયેલા છે, એવી રીતે ઉઠું કે? સિક્યુરિટીવાળાને કીધું બોલાને. રાજા કે હરામખોર કે ચોરી કરીને આખા ગામને લૂંટ્યું છે, આજ તારો હિસાબ કરવાનો છે કે તને ક્યાંય રેડો મૂકવાનો નથી કે જ્યાં મારા બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ જાય. તને પેલા તો સોનાના નળ ને સુગંધી પાણી ને કુવાળા નથી કે કાલદેવ થવાય. આજ તો આપણે આ 2 જીવને બતાવે એનું પુણ્ય આપણને. કંસાથી નાઈ ધોઈ ફ્રેશ થઈને આવ્યો. રાજા કે મારી જોડે નાસ્તો કર, તને ક્યાંય રેડો મૂકવાનો નથી.
ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો, મલાઈ ને હલવા ને ભાતની નાસ્તા ને પેલાને થયું કે જલસા પડી ગયા આપણે, નાસ્તો થઈ ગયો, ચાલ રાજા કે ચાલ મારી સાથે કે તારો હિસાબ કરવાનો છે. રાજાજી બરોબર પાકો નાસ્તો કરે છે, થોડું વોકિંગ કરશું તો ઠીક રહેશે. ચાલો આપણે ચાલતા જઈએ કચેરીએ, ચાલો. એક બાજુ રાજા ચાલે, એક બાજુ ચોર ચાલે, અને આકાશમાં એક નાનકડું વાદળું, ચોર ઉપર છાયો ને રાજા ઉપર તડકો. રાજા કહ્યું કે મારા બેટા કુદરતમાં કેવો અંધેર ચાલે છે, કે હું રાજા છું, આખી રૈયતનું પાલન કરું છું, મારા ઉપર તડકો, અને એક નંબરનો બદમાશ ચોર એના ઉપર છાયો. કે આમાં આવી જાય મારા ઉપર તડકો છાયો હોય છે. જગ્યા ચેન્જ કરી તો આકાશમાં વાદળે પણ ફરી પાછો ચોર ઉપર છાયો અને રાજા ઉપર તડકો. રાજા કહે આ તો પાછું ચાલ આપણે હતા એમને ફરી પાછી જગ્યા ચેન્જ કરી તો વાદળાએ પણ જગ્યા ચેન્જ કરી. રાજાને કહ્યું મારું બેટું બધે લાગવગ ચાલે, લાચ રૂપવટ ચાલે, ભ્રષ્ટાચાર ચાલે, પણ આ કુદરતના વાદળો છે એ આના ઉપર છાયો કરે છે ને મારા ઉપર તડકો કરે છે, તો આ માણસે કંઈક સારું કામ કર્યું હોવું જોઈએ, નહીં તો કુદરત એના ઉપર. સાચું બોલ કે છેલ્લા 24 કલાકમાં તે કોઈ સારું કામ કર્યું હોય. પહેલાં કહ્યું કે આ વાત કહું તો મારે બધી વાત ખોલવી પડે કે મારે ચોરી કરવાનો સિદ્ધાંત છે ને આ તો આપણી જાતે જ એકરા કરીએ તો એ કે રાજાજી જે હોય તે તમે મને અભયદાન આપો ને તો હું વાત ખોલું, નહીં તો મારે કોઈ વાત ખોલવી. હવે રાજાને એવી ચટપટી થઈ કે એવું આને શું કર્યું છે કે આ વાદળા એના ઉપર છાયો કરે છે ને મારા ઉપર તડકો કરે છે, માટે જરૂર આનું રહસ્ય તો મારે જા કે તને અભયદાન છે પણ મને તારું પછી એને બધો રાજ ખોલી નાખ્યો. મારો આ સિદ્ધાંત કે ચોરી કર્યા વગર ઊંઘવું નહીં, કલ્પને બાંધી દીધો, પણ પછી બે જીવાતી બાઈ એની સાંભળીને મારું હૃદય હલવી ગયું. બધું પછી આ બાઈને જીવ બચાવવો છે, બચારીને બહુ ભૂખ લાગી છે, તંદુરસ્ત તાળું તોડી અને બધું પહોંચાડી દીધું બસ. અને એ બાઈએ મને કીધું કે ભગવાન જેને આ મોકલ્યું હોય એને 100 વર્ષનો. હવે રાજાજી મારા માટે તો 100 વર્ષનો પાકો વીમો થઈ ગયો છે. હવે તમે કંઈ તમારે અભયદાન મને આપ્યા સિવાય છૂટકો જ નથી, કેમ કે મેં એવું પુણ્ય કર્યું છે એ બાળકના અંતરના આશીષ. આપણે જ્યારે કોઈની આંતરડી થારીએ છીએ ત્યારે એ માણસ જે આપણને આશીર્વાદ આપે છે ને એ જે દુઆ છે ને, જે કામ દવા ન કરી શકે ને એ કામ દુઆ કરી શકે. એટલે આપણા હૃદયમાં જો કરુણા હોય તો આપણે ગમે તેવા જોખમ ખેડીને પણ આજે પણ આપણા જીવદયાના કાર્યકરો છે ને, કતલખાને જતી ગાડીઓને રોકવી એટલે બધા ક્રૂર માણસો હોય એ તો એની ઉપર ચડાવી દે, છતાં એ લોકો એવી ગાડીઓને રોકે છે, એ પશુઓને પાંજરા પડવા મૂકે છે, કોર્ટમાં કેસો ચાલે, કસી લોકોની જોડે કેસ લડવું, અને એ લોકો બધા જો ધારે તો ક્યારેક ગમે તે ખુદ પણ કરી નાખે. અને ઘણા જીવદયાના કાર્યકરો ઉપર હુમલાઓ થયા પણ છે, અને છતાં પણ આપણા જીવદયા પ્રેમીઓ છે કે જે ગાય કે ભેંસ જોડે એમને 7 પેઢીએ પણ કોઈ સંબંધ નથી, એની રક્ષા કરવા માટે પોતાના જાનના આ કરુણા છે. મોદી શાહ શેઠ છે કોટની અંદર રહેતા અને લાલબાગ ચિંતામણી પાસના ફુલેરા એમને પોતે સ્વદ્રવ્યથી બનાવ્યું. રોજ પોતાની બગીમાં બેસી અને પોતાના ઘરેથી લાલબાગના જીના પૂજા કરવા માટે આવે. એક દિવસ પૂજા કરવા માટે બગીમાં બેસીને આવતા હતા અને એક કસાઈ ગાયો ભેંસોને લઈને જતો. ભેંસોને ગાયોનું જોઈ માણસે જો ખ્યાલ આવી ગયો કે આ કતલખાને જાય, અને હું મારા ચિંતામણી રાજાની પૂજા કરવા જાઉં અને આ જેવો કતલખાને જાય
અનાચાર વોચમેને કીધું કે પેલાને જે પૈસા જોઈએ આપી આ બધા પશુઓને પાંદડા પોળમાં મૂકી દો. શેઠ તો પૂજા કરવા ગયા. બોલો સિક્યુરિટી વાળો बोला कैसे गए बोल कितना पैसा चाहिए दो रख दे चलो कैसे थोड़ा ऊँची खोपड़ी लो ठीक है नहीं मेरे को नहीं बेचना है वॉचमेन પણ મોતીસા શેઠનો એટલે એને એમ થાય હું કંઈ મારા શેઠનો ઓર્ડર છે અને એના પર એક થપ્પડ મારી અને થપ્પડ મારીને પેલો માણસ પડી ગયો અને ખોપડી અહીંયા ફૂટપાથના ખૂણો અહીં વાગી ગયો. ત્યાં ને ત્યાં હેમરેજ માણસ નતો. પોલીસ આવી, કેસ થયો, સિક્યુરિટીવાળાને જેલમાં પૂરી દીધો. શેઠ પૂજા કરીને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે બધા સમાચાર મળ્યા કે આવું બન્યું છે. શેઠને કહ્યું કે સિક્યુરિટીવાળાએ જે કંઈ કર્યું છે એ મારા કહેવાથી થયું તો એને કોઈ સજા થાય તો ના. શેઠ પહોંચ્યા પોલીસ સ્ટેશન. શેઠે કીધું કે આ કસાઈ પાસેથી દોરા લેવાનું મેં મારા સિક્યુરિટીને કહ્યું હતું એટલે એમાં એનો કોઈ વાંક નથી. કદાચ માણસ અકસ્માતે મરી ગયો હોય તો પણ એનો જે કંઈ તમારે ગુનો લગાવો એ મારા ઉપર લગાવો પણ અમારા સિક્યુરિટીને તમે છોડી. પોલીસવાળો કે શેઠ જ્યારે આ ઘટના બનીને ત્યારે તમે હાજર નહોતા અને આ સિક્યુરિટીનો ઉપરનો કેસ હતો ને બહુ નાનું ચાલશે ને બાકી તમારા જેવા શેઠ જો ગુનેગાર હશે ને તો આખું કેસનું સ્વરૂપ આખું બદલાઈ જશે. વકીલો પણ મોટા ધુરંધરો આવશે, રોજ મીડિયામાં બધું આ ચર્ચા ચાલશે. અમારે ત્યાં તો એવું બને છે કે શેઠિયાના છોકરાઓ એક્સિડન્ટ કરે અને પાછળથી નામ બદલીને પૈસા ખવડાવીને કોઈ બીજા ડુપ્લિકેટ નામ. એનામાં તો ખરેખર તમે છો જ નહીં અને ખોટા તમે આમાં ચિત્રમાં ના આવો. આ બધું સહેલાઈથી પટી જશે બધું. કેમ કે આ સામાન્ય માણસ છે એટલે કસાઈને થોડું ઘણું રકમ આપીને આ બધું કેસ ઢીલો કરી શકાશે. શેઠ કે નહીં મારી જવાબદારી છે તમારે જે કરવું હોય તો તમે સહી કરી આપો તો આને છોડી તમને બેહાડ દઈએ. એટલે સહી કરી આપી. સિક્યુરિટીવાળાને છોડી દીધું તો શેઠને જેલમાં છોડી દીધું. કોર્ટમાં કેસ ચાલે. કોર્ટ કહે કે ભાઈ કોઈ માણસના એના દોરને તમે આવી દાદાગીરી પડાવી લો એને મારો અને એમાં માણસનું મોત થાય આના ચાલે. તમે ખૂન કર્યું કહેવાય, લૂંટ પણ કરી કહેવાય. આ બે જાતના ગુના છે. તમને ફાંસી આપવામાં આવે છે. ભલે મંજૂર છે. ફાંસીનો દિવસ નક્કી થયો. આગલા દિવસે શેઠને કીધું કે તમારી જે પણ ઈચ્છા હોય એ અમે પૂરી કરશું કેમ કે આવતીકાલ તમને ફાંસીએ ચડાવો. શેઠ કે મારે મારા ચિંતામણી રાજાની 8 પ્રકારની પૂજા કરવી છે. બીજી કોઈ મારી ઈચ્છા એની બધી વ્યવસ્થા થઈ ગઈ. પૂજાની જોડ આ તો બધું લાવી દીધું. શેઠ નાહી ધોઈ પૂજાના કપડાં પહેરી અને ચિંતામણી પાસના જિનાલય પહોંચ્યા. દાદાની પાસે ઉભા રહીને પ્રાર્થના કરે છે. એમ પણ રોજ ભગવાનની ભક્તિ જ કરતા હતા. આજે તો જિંદગીની છેલ્લી ભક્તિ કરવાની છે. દાદાને કીધું કે દાદા તારું શાસન મળ્યું છે અને જીવોને બચાવતા બચાવતા મૃત્યુ આવે તો મને કોઈ પણ દાદા મને એક ચિંતા છે કે મારો દાખલો લઈને કાલે કોઈ બાપ એના દીકરાને જીવ દયાના કામ કરવા નહીં જવા દે. એમ કહે છે કે આપણે જીવ દયા 5,000ના 10,000 ટીપ લખાવી દો બાકી આ કસાઈની જોડે બબાલ કરવા આપણે કોઈ જવાનું નહીં. કેમ કે આ મોતીસા શેઠ જેવા ધુરંધરને લાડવાગાળા હોય એ પણ આ કસાઈ જોડે બબાલ કરતા જો ફાંસીએ ચડી જતા હોય તો આપણે કંઈ આવું બબાલ કરવી. તો આવતીકાલે કોઈ પણ દીકરાને એનો બાપ જીવ દયાના કામ કરતા અટકાવશે અને એનું નિમિત્ત હું થઈશ. પ્રભુ મને આ વસ્તુ ખટકે છે. મારા નિમિત્તે જીવ દયાના કાર્યો ના આપશે એટલી પ્રભુ તારી પાસે માંગણી છે.
બાકી મારે બીજું કશું જોઈતું નથી. પ્રાર્થના કરી ખૂબ ભાવથી ખૂબ ઉલ્લાસથી અષ્ટપ્રકારની પૂજા કરી પાછા જેલમાં પહોંચી ગયા કે ભલે હું તૈયાર છું, તમારે ફાંસી ચડાવવો હોય તો ચડાવી. એ જલ્લાદ આવ્યો, ગળામાં દોરડું પેલું કપડું, પછી એના પર દોરડું, પછી નીચેથી પાટિયું ખેંચે એટલે સીધી પેલા એ પાટિયું ખેંચ્યું અને જેવું શેઠ આમ થાય કે દોરડું તૂટી ગયું. પેલાને થયું કે આ શું થયું? કે તમે કેવા દોરડા વાપરો છો? બજારમાંથી એકદમ નવું નક્કર દોરડું લાવો, એકદમ નવું દોરડું લાવ્યું, એકદમ ખેંચીને ટાઈટ ટેસ્ટ કરી લીધો, બરોબર છે, ફરી નાખ્યું, ફરી ખેંચ્યું, દોરડું તૂટ્યું. ફરી બીજું દોરડું લાવ્યું. 3 વખત ટ્રાયલ કરવાની છૂટો છે. એક વખત ફેલતા, બીજી વખત ને ત્રીજી વખત, પછી ચોથી વખત ટ્રાયલ થતી, ત્રીજી વખત દોરડું તૂટી ગયું. હવે શું કરવું? ચોથી વખત તો ફાંસી અપાઈ ગઈ. તો હવે આ કેદીને કરવું શું? જેલમાં રાખવું કે છોડી દેવું? એટલે આખી ફાઇલ વિક્ટોરિયા રાણી વખતે ચાલતું હતું રાજ્યનું. વિક્ટોરિયાએ જોયું, આખો કેસ જોયો કે આ કેસમાં ખરેખર તો સિક્યુરિટીવાળાને તો સહીનો મામલો હતો. આ શેઠ તો પાછળથી આવીને એને પોતે સહી કરી હતી. અને એ પછી પણ જ્યારે એને ફાંસી ચડવાની હતી તો એને પોતાના ભગવાનની પૂજા કરવાનું હોય. તો કોઈ ભગવાનનો ભગત લાગે છે અને એના ભગવાન એને બજાવવા માંગે છે, તો આપણે એને કેવી રીતે મારી શકીએ? રાણીએ કીધું કે આ શેઠના બધા ગુના માફ કરી દો અને શેઠને કહો કે રાણી તમારા ઉપર ખુશ છે, કોઈ પણ એક ચીજ તમે જોઈ માગી લો, રાણી તમને આપવા માટે. આખા ભારતમાં બ્રિટિશનું રાજ ચાલતું, તારે તો કેટલી એજન્સીઓ લઈ શકે છે. પણ શેઠે કહ્યું કે જો મને રાણી ખુશ થયા હોય તો પૈસા તો વાણિયાનો દીકરો છું, ગમે ત્યાંથી કમાઈ લઈશ, પણ કોઈને ફાંસી ઉપરથી બચાવવો હોય તો એ કામ માત્ર રાણી વિક્ટોરિયાની સહીથી જ થાય. જ્યારે રાષ્ટ્રપતિની સહી હોય તો કોઈ ફાંસીના કેદીને સજા માફ થઈ શકે. તો એને કીધું કે મને એવી સત્તા આપવામાં આવે કે કોઈને પણ ફાંસી ચડાવતો અને હું જઈને કહું કે ભાઈ આને છોડી દો તો છોડી દો. આવું આપી રજા સત્તા. હવે કોઈ પણ ફાંસીના કેદીની ડેટ આવે ને એના સગાવાલા બધા શેઠના ઘરે આવી જાય કે શેઠ અમારા દીકરાને આવતીકાલે ફાંસી છે, તમે આવો ત્યાં અને કહી દો કે ભાઈ આને છોડી દો તો અમારો દીકરો છૂટે એમ છે, બાકી અમારા દીકરાને ફાંસી થાય એમ છે. શેઠ પણ એનો સમજે કે આ બધા અમે લોકો કહીએ ને કે કંદુ છોડી દીધો, કોઈ ના છોડે, પણ શેઠ કહેતો કે બીજો તમારા છોકરાને હું ફાંસીમાંથી મુક્ત રહું, તમે બધા માણસા છોડી દેશો, મારું છોડી દેશો. જે પ્રકારના લોકો હોય એને એ પ્રકારના નિયમો, જે ફાંસી ઉપર ચડવાનો હોય એને તો ગમે એવા તમે આકરા નિયમ આપો ને, કે આખી જિંદગી ચોવિહાર કરવાના તો ચોવિહાર કરે, અને આખી જિંદગી એકાશા કરવાના કહો તો આ રીતે દરેક માણસને એને યોગ્ય નિયમો આપી અને શેઠની દેખી આ છોડી. પછી અધિકારીઓએ ફરિયાદ કરી કે આમાં તો ખોખાર કેદીઓ અને મોટા મોટા ગુનેગારો પણ સક્રિય. શેઠ તો કોઈને ના પાડતા જ નથી. તો તને પછી ફાંસીની જગ્યા જે હતી ત્યાંથી ઉંબાદેવી લઈ ગયા અને પછી એક પ્રકરણ પૂરું થયું. પણ એક શેઠ એના હૃદયની અંદર જીવ દેવા માટે કેટલી લાગણી કે એના માટે પોતે મરવા તૈયાર. આ કરુણા આપણા વડીલોએ આપણને વારસામાં આપી. તો આ સમ્યક્તાનું બીજું લક્ષણ અનુકંપા. અનુકંપા આપણામાં આવી જાય. આપણા ડગલે ને પગલે જયણા, ડગલે ને પગલે પૂંજવાનું, પ્રભાવ જોવાનું, વધુ ને વધુ જીવ રક્ષા આપણા જીવનમાં થાય એ રીતે કરીને જીવનને અંદર શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણાः દોષાः પ્રયાन्तु નાશम्
સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધનાઓ નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ થાઓ એ ભાવના સાથે 12 નોકાર. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સિદ્ધિતત્વ તપસ્વી પુસ્તક વાંચો. સાહેબ પટેલજી મહારાજે આજે કીધું સહન કરો, શુદ્ધ થાવ અને સિદ્ધ બનો. સહન આપણે સિદ્ધિતમ પડાય કેટલા દિવસ? 44 દિવસ કરવાનું છે. શુદ્ધ આપણા આ ભવના અને ભવના કર્મો અને પાપોથી મુક્ત થવાનું છે. અને સિદ્ધ તો આ ભવ તો નથી થવાનું, પણ સિદ્ધની નજીક તો જવાનું છે. હવે સારી સ્કીમમાં સાહેબે આપણને બધાને જોડ્યા છે. સાહેબની ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આજે આપણે જેને દીદી તથા તપસ્વીઓને બેસના કરવાનો લાભ લીધો છે એમાં પહેલી વારીમાં પુષ્પાબેન ચંદુરાબેન શાહ અને કલ્પતરુ ઓરા પેન્શન. હવે જે બીજી બારી અષાઢ 11 બુધવારે આવી રહી છે એમાં સવારે કાંતાબેન હર્ષદભાઈ શાહ ગોગાવાળા અને જયશ્રીબેન ભરતભાઈ શાહ એ બંને લાભ લીધો છે. તેમની ખૂબ ખૂબ અનુમોદના. તથા હજી જેમના જેમના નામો આવ્યા છે એક નિર્મળાબેન વિમલકાંત શાહ, માતૃશ્રી વસુમતીબેન અરીફભાઈ શાહ અને કાંતાબેન વણસાણીદાસ શાહ જોઈન્ટમાં છે. પ્રભાવતીબેન અનુપચંદ પી શાહ, દિલાવંતીબેન પ્રભુદાસ પારેખ, ચંદ્રકાંત મણિલાલ મોદી, કૈલાસબેન કાંતિલાલ મુંગોળાવાળા, વીણાબેન પ્રવીણચંદ્ર ઓરા અને માતૃશ્રી કુંવરબેન હરકચંદ મહેતા. એટલા 12 નામ આવ્યા છે. હવે ખાલી 4 જ નામ બાકી છે. જેમને પણ લાભ લેવો હોય 45,000 રૂપિયા નકરો છે. જલ્દીથી નામ લખાવવા માટે વિનંતી. કોઈને નામ લખાવવું હોય તો ત્યાં લખાવી શકે. આ જોઈન્ટમાં પણ લેવાશે. જોઈન્ટમાં 2 પણ લઈ શકશો. વ્યાખ્યાન પછી પ્રવાહનો નકરો 1500 રૂપિયા છે. જેમને પણ લાભ લેવો હોય લખાવી શકે. નામ અત્યારે અને તો બધી પેઢીમાં લખાવી શકે. સ્વામી આવતીકાલે વ્યાખ્યાન 7 થી 8 છે. દરેક उपवास पानहार सूर्य हो गए वटन के दिव्यम पिहारम हसन खन पानहार पुरसी साठ पुरसी सूर्य के बुरी मुठी से बदन वगैरह सोचन पारी ठमन के मतन 511 अलन अच्छन बोना सुसित तनो सिरे कोई नौकार सी पुरसी साठ पुरसी सूर्य के पूरी मुठी से बच के दिव्यम पिहारम अष्टम पानम खन वचन कालम दिशा मोह सवरणम आयम बिलम विगयो पचन वगैरह सोचन लेवा लंकित सुखित विवेकन परुचम खन पालन करणम एकाशनम बेष्टम बच के दिव्यम पिहारम अष्टम खन सागर करुण गुरु ठाणे पारी ठामणे 511 अलन अच्छन बोना सुसित तनो सिरे राम चौधरी